હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 પર્યાવરણ આસપાસ વાર્ષિક પરીક્ષા 2026નું 40 ગુણનું પેપર જોવાના છે। તો મિત્રો 40 માંથી 40 ગુણ આપણે મેળવવાના જ છે। તો એના માટે કેવા પ્રશ્ન પૂછાય તો એના માટે આખો વિડીયો જોવાનો છે। આપણે ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો જેથી કરીને એમને પણ લાભ મળી શકે। ચાલો યોગ્ય વિકલ્પ પસંદ કરીને સાચો જવાબ લખો। પહેલું, કઠિયારો લાકડા કાપવા માટે કયા હથિયારનો ઉપયોગ કરશે? તો કુહાડી। આપણે નાક વાટે હવા અંદર લઈએ તેને શું કહેવાય? શ્વાસ। મોંથી ફૂંક મારીને કયું સાધન વગાડી શકાય આમાંથી? તો કે વાંસળી। હૃદયના ધબકારા માપવા માટે ડોક્ટર કયું સાધન વાપરે છે? તો સ્ટેથોસ્કોપ। હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોની કમેન્ટ આવે છે કે સર અમારે આવી રીતે પેપરના દરેકના સોલ્યુશન જોતા હોય તો દરેક વિષયના 4-4, 5-5 પેપર સોલ્યુશન સાથે તમને મળી જશે। તેમજ તમારે કોઈ પણ વિષયના વિડીયો લેક્ચર જોવા હોય તો એ પણ એપ્લિકેશનમાંથી મળશે, ધોરણ 6ના પણ મળશે। તો ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરીએ ત્યાં જઈને વૈદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઓપન કરશો, પેજ ખોલેમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે આ પેડ કોર્સમાં ધોરણ 5ના પીડીએફ મળી જશે। 3 થી 12માં 3 થી 12ના વિડીયો તમારું ધોરણ પસંદ કરી, 6ઠું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવા વિડીયો જોઈ શકશો, બરાબર। વેકેશનમાં 6ઠા ધોરણના વિડીયો જોવાય। ટૂંકમાં જવાબ આપો પ્રશ્ન 2, રાંધીને ખાઈ શકાય તેવો ખોરાક જણાવો। દાળ ભાત, શાક, રોટલી, પૂરી, લાપસી કે ખીર વગેરે। ખોરાકનો વધારે બગાડ થતો હોય તેવા સ્થળો જણાવો। લગ્ન પ્રસંગમાં, રિસેપ્શનમાં, હોટલમાં, જાહેર જમવાનું આમંત્રણમાં, બર્થડે પાર્ટીમાં, જમણવારમાં વધુ બગાડ થાય છે। ખરા ખોટા કરો। પરિવારના દરેક સભ્યના નખ એક સરખા હોય છે, ખોટું। મમ્મીને દીકરીના વાળનો રંગ એક સરખો ના પણ હોય, ખરું, બરાબર। દરેક માણસની બંને આંખો સરખી હોય છે, ખરું। દાદા પિતા અને પુત્રનો અવાજ અલગ અલગ જ હોય છે, ખોટું, બરાબર। અલગ અલગ જ હોય છે, ખોટું, અલગ અલગ ન પણ હોય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા અલગ અલગ જ હોય ને, કારણ કે દાદા પિતા અને પુત્ર, બરાબર, ઉંમર પ્રમાણે અલગ અલગ જ અવાજ નીકળતો, પણ હા એનો ટોન મળતો હોય। જોડકા જોડો, સ્થળ અને જિલ્લો। સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા, અમૂલ ડેરી આણંદ, અંબાજી માતાનું મંદિર બનાસકાંઠા અને રાણકી વાવ પાટણ। ટૂંકમાં જવાબ લખો। કયા કયા કારણોસર લોકો સ્થળાંતર કરે છે? તો શહેરમાં નોકરી કે ધંધાની તકો સારી હોવાથી ગામમાં લોકો આજીવિકા મેળવવા માટે શહેરમાં સ્થળાંતર કરે છે। બીજું, સરકારી નોકરીમાં બદલી થવાથી નવા સ્થળે સ્થળાંતર કરવું પડે છે। બાળકોના સારા શિક્ષણ માટે સ્થળાંતર કરવું પડે છે। પૂર કે ભૂકંપ જેવી આપત્તિથી બચવા માટે બંધ બાંધવાનો હોય કે ગામ ડૂબમાં જતું હોય ત્યારે, નેશનલ હાઈવે બનતો હોય કે મોટા ઉદ્યોગ સ્થપાતા હોય ત્યારે। તમે કઈ કઈ રમત રમો છો? હું સાપસીડી, લંગડી, ચેસ, કેરમ, કબડ્ડી, ક્રિકેટ જેવી આઉટડોર તેમજ ઇન્ડોર રમત રમું છું। ખાલી જગ્યા પૂરો। શેરડીના રસમાંથી ખાંડ બને છે। પૂરણપોળીને વેઢવી પણ કહે છે। પાણીનો મુખ્ય સ્ત્રોત વરસાદ છે। ચેસ એ ઘરમાં રમાતી રમત છે। ત્યાર પછી આપણે આગળ વધીએ। સારી બાબત કે ખરાબ બાબત? ઝલકે તેના જન્મદિવસે 2 વૃક્ષો વાવવાની પ્રતિજ્ઞા કરી, સારી બાબત। દિવ્યા ગટરમાં પ્લાસ્ટિકના ટુકડા નાખે છે, ખરાબ બાબત। નિખિલ પેન્સિલને વર્ગખંડમાં ગમે ત્યાં છોલે છે, ખરાબ બાબત। સ્નેહલ નકામા પ્લાસ્ટિકમાંથી સુંદર કલાત્મક નમૂના બનાવે છે, સારી બાબત। વિસ્તારથી લખો। જંગલો આપણને કઈ કઈ રીતે ઉપયોગી છે? જો મિત્રો, જંગલ આપણે વરસાદ લાવવામાં ઉપયોગી છે, કારણ કે વરસાદને ખેંચી લાવે। જંગલો વાતાવરણમાં ઓક્સિજનની માત્રા વધારે છે એટલે ઉપયોગી છે। જંગલો રણ પ્રદેશને આગળ વધતો અટકાવે, જમીનનું ધોવાણ થતું અટકાવે। જંગલોમાંથી રાળ, ગુંદર, લાખ, મધ, કાથો, નેત્ર જેવી વનસ્પતિ મળે। જંગલોમાંથી કિંમતી લાકડું, શાક, સાલ, વાંસ, શીશમ જેવા મળે છે। જંગલોમાંથી મળતા ખાખરાના પાનમાંથી પડિયા અને પતરાળા બનાવાય। ટીમરૂના પાનમાંથી બીડી બનાવાય। વાંસમાંથી ટોપલા, ટોપલી, રમકડા બને। જંગલો ઔષધિ એટલે કે દવાઓ આપે છે। ફર્નિચર માટે લાકડું આપે છે। આ તમારે ધોરણ 10 સુધી સવાલ આવવાનો છે મિત્રો, બરાબર પાકો કરી લેજો। એકવાર પાકો કરી લેશો ને એટલે ચાલશે। સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। નર્મદા સરદાર સરોવર, તાપી ઉકાઈ, મહીસાગર કડાણા, સાબરમતી ધરોઈ ડેમ, બરાબર। કઈ સિંચાઈ યોજના ક્યાં છે? ટૂંકમાં લખો। કુંવારિકા નદીઓ એટલે શું? નદીઓ આગળ વધતા સમુદ્રને મળતી નથી, તે નદીઓને અંતસ્થ અથવા તો કુંવારિકાઓ નદી કહે છે। તો કચ્છની મોટા ભાગની નદી કુંવારિકા નદી છે। તમારા ગામમાં કયા કયા તહેવારો ઉજવાય છે? તો અમારા ગામમાં રાષ્ટ્રીય તહેવાર 15મી ઓગસ્ટ, 26મી જાન્યુઆરી ગાંધી જયંતિ ઉજવવામાં આવે છે। આ ઉપરાંત
ધાર્મિક તહેવારો જન્માષ્ટમી, નવરાત્રી, પારસો નવ વર્ષ, રમજાન જેવા તમામ ધર્મના તહેવાર હળી મળીને ઉજવીએ છીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું સોલ્યુશન પૂર્ણ થયું. તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો અને બધા મિત્રોને 40માંથી 40 ગુણ પ્રાપ્ત થાય એવી વેદ ડિજિટલ પરિવાર શુભકામના પાઠવે છે. અને આગળના પેપરમાં તમારે કેટલા માર્ક્સ આવશે કમેન્ટ ચોક્કસ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત. ઓલ ધ બેસ્ટ.